એક એવી કુખ્યાત ગેંગ કે જેની સામે ગુજરાત જ નહીં પરંતુ અલગ અલગ રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા છે। આ ગેંગ ગુજરાતના દાહોદમાં તરખાટ મચાવવાની હતી। જો કે એ ગેંગ કોઈ પણ પ્રકારનું તકરાર કે મોટો હુમલો કરે તે પહેલા જ પોલીસે આ ગેંગના 2 સાગરીતોને પકડી લીધા છે। नाम ईरानी गैंग, काम देशभરમાં તરખાટ, ગુના ચોરી અને લૂંટ। દાહોદ પોલીસની શરણમાં મીંદડી બનીને બેસેલા આ બંને શખ્સને અત્યારે જોઈ તમને શાંત લાગશે, પરંતુ તેમના કારનામા સાંભળશો તો વિચાર કરતા રહી જશો। દાહોદમાં એક વ્યક્તિ બાઇક પર જઈ રહ્યો હતો। એ સમયે અન્ય બાઇક પર આવેલા 2 શખ્સોએ તેમને રોકી લીધા। આટલું બધું સોનું પહેરી તમે ક્યાં જાઓ છો તેમ કહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ફરિયાદીએ પ્રતિકાર કરતા બંને શખ્સ ભાગી ગયા હતા, પરંતુ આ બાબતે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। દાહોદમાં ઈરાની ગેંગનો આતંક। ઈરાની ગેંગના 2 સાગરીતો સકંજામાં। મધ્યપ્રદેશથી દાહોદ આવી મચાવતા તરખાટ। દાહોદ બી ડિવિઝન પોલીસની ટીમે લૂંટ અને ચોરી કરતી ઈરાની ગેંગને પકડવા વોચ ગોઠવી હતી। એ દરમિયાન 2 બાઇક પર 2 શખ્સો જઈ રહ્યા હતા। તે શંકાસ્પદ લાગતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસને જોઈ બંને શખ્સોએ પૂરપાટ ઝડપે બાઇક ભગાવી, જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો। બંને શખ્સોની પૂછપરછ કરતા બાઇક પણ ચોરીનું હોવાનું જણાવ્યું, જેથી પોલીસે મોહમ્મદ જાવેદ સૈયદ અને ઝુલ્ફિકર ઈરાની નામના બંને શખ્સની ધરપકડ કરી તેમની 2 બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવો તો આપી દો, એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા। જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મુવમેન્ટ છે, તો જે મુવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી। અને શોધખોળ દરમિયાન 2 ઇસમો અને 2 બાઇક પોલીસને મળી આવ્યા છે। પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાઈ આવેલું હતું, જેથી આ ઇસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી। અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસિસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાયો હતો। 6 રાજ્યોમાં આરોપીઓ વિરુદ્ધ 50થી વધુ ગુના। ઝડપાયેલા બંને આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે। બંને ઈરાની ગેંગના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ઈરાની ગેંગનો ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં આતંક હતો। આ 6 રાજ્યોમાં ઝુલ્ફિકર વિરુદ્ધ લૂંટ, ધાડ, ચોરી, છેડતી જેવા 55થી વધુ ગુના નોંધાયેલા છે, જ્યારે બીજા આરોપી મોહમ્મદ જાવેદ સૈયદ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં 15 જેટલા ગુના નોંધાયેલા છે। આ ગેંગના સાગરીતો અલગ અલગ શહેરોમાં ફરતા હતા। જે વ્યક્તિ ઘરેણાં પહેરેલી જોવા મળે તેને આટલા દાગીના પહેરી કેમ નીકળ્યા છો તેમ કહી પોલીસની જેમ રોફ જમાવતા હતા। ત્યારબાદ રૂપિયા અને દાગીનાની લૂંટ કરતા હતા। ઇસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ, એમના ઉપર 15 જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા। અને અન્ય ઇસમ છે ઝુલ્ફિકાર ઈરાની કે જેના ઉપર 55 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, કે જેમાં રાજસ્થાન, યુપી, એમપી, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો। અલગ અલગ 6 રાજ્યોની અંદર ચીટિંગ લગતના, ચોરીના, છેડતીના, લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયા છે। આ બંને ઇસમો અને આ જે બંને ઇસમો અલગ 2 ઇસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી। આ ઇસમો પર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તો આ બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીમાં ચાલુમાં છે। ઈરાની ગેંગ અન્ય શહેરોની જેમ દાહોદમાં ચોરી અને લૂંટ જેવા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતી, પરંતુ એવા કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ગેંગના 2 સાગરીતો ઝડપાઈ ગયા। બાકીના 2 રિઝવાન ઈરાની અને સૈફુ મનોજ ખાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે। શાબીર ભાભોર, ગુજરાત ફર્સ્ટ।